હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની મિકેનિકલ બ્રાન્ચનો સબ્જેક્ટ બેઝિક્સ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ કે જેને તમે શોર્ટમાં બામ કહેતા હશો અને મે બી ઘણા બધા સ્ટુડન્ટને આ સબ્જેક્ટ બોમ્બ જેવો લાગતો હશે. મતલબ ન્યુમેરિકલ એવા આવે છે તો ઘણા બધા સ્ટુડન્ટને એવું છે કે આ સબ્જેક્ટ બહુ ટફ છે. પણ આ સબ્જેક્ટમાં કઈ રીતે તૈયારી કરવાની છે, ચેપ્ટર નંબર 1 ને 2માં એવા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે મિડ એક્ઝામમાં બી આવશે અને જીટીયુ એક્ઝામમાં બી આવશે, કઈ કઈ ટાઈપના ન્યુમેરિકલ કરવાના છે જે જીટીયુ એક્ઝામમાં કે મિડ એક્ઝામમાં બી પૂછાશે, કેટલા માર્કમાં પૂછાશે, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું. ચેપ્ટરનું વેટેજ કેટલું છે, એમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે એ પણ હું તમને કહીશ. મિડ એક્ઝામમાં બી જો આ ક્વેશ્ચનમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાશે, પણ છતાં એકવાર કહી દઉં કે કોલેજમાં ફેકલ્ટી મતલબ તમને જે આ સબ્જેક્ટ ભણાવતા હશે એ ફેકલ્ટી તમારું મિડ એક્ઝામનું પેપર સેટ કરે છે. તો મારી કરતાં વધારે એમને ખબર હશે કે કયા ક્વેશ્ચન પૂછાવાના છે, તો એ તમારા ટીચર સાથે કોન્ટેક્ટમાં રહેવાનું, એમની પાસે પણ મિડ એક્ઝામ માટેનું જે બી કંઈક મટીરિયલ આપતા હોય તે લઈ લેવાનું. પણ અહીંયા જે ક્વેશ્ચન છે એ તો બંને એક્ઝામમાં તમને કામ લાગશે. તો પહેલાં જોઈએ કે ચેપ્ટર નંબર 1માંથી શું પ્રિપેર કરવાનું છે. હવે ચેપ્ટર નંબર 1ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1નું જીટીયુ એક્ઝામમાં વેટેજ 7 થી 8 માર્કનું છે. માન લો કે એક 7 માર્કની થિયરી પૂછી લે, કાં તો 2 4 માર્ક્સની, એક 4 માર્ક્સની, 3 માર્ક્સની ઓનલી થિયરી કરવાની છે પહેલા નંબરના ચેપ્ટરમાંથી કે કયા કયા ક્વેશ્ચન છે એ બી હું તમને બતાવી દઉં. ચાલો, પહેલો જે ક્વેશ્ચન છે એક્સપ્લેન એન્જિનિયરિંગ મિકેનિક્સ. તો પહેલાં તો એન્જિનિયરિંગ મિકેનિક્સ શું છે એક્સપ્લેન કરવાનું છે, મતલબ એની ડેફિનેશન લખવાની છે કે ભાઈ આ એવું સાયન્સ છે કે જેમાં આપણે ફોર્સિસ છે, મતલબ ફોર્સની ઇફેક્ટ આવે, વેલોસિટી છે, એ બધી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની આવે. એમાં પાછા બે પાર્ટ આવે, સ્ટેટિક્સ ને ડાયનેમિક્સ, મતલબ કે સ્થિર વસ્તુ માટે અલગ, ગતિમાં જતી હોય વસ્તુ એ માટે અલગ. તો એ રીતની જે થિયરી છે પહેલી આપણી એ કરવાની છે. સેકન્ડ નંબરની થિયરી આપણી ક્લાસિફિકેશન ઓફ ફોર્સ કે જે મોસ્ટ આઈએમપી એવું કહેવાય જીટીયુ એક્ઝામ માટે. તો ખાસ માન લો કે 10 વાર બામનું પેપર બનતું હોય, એમાં 9 વખત તો એ લોકો આ જ ક્વેશ્ચન પૂછે પહેલા ચેપ્ટરમાંથી, ક્લાસિફિકેશન ઓફ ફોર્સ. તો 8 કે 9 આપેલી છે ટોટલ. કોપ્લેનર ફોર્સિસ છે, નોન કોપ્લેનર છે, કોનકરન્ટ છે, નોન કોનકરન્ટ છે, પછી કોપ્લેનર નોન કરંટ અને નોન કોપ્લેનર કોનકરન્ટ. તો એ રીતના આપેલા છે. પછી લિનિયર ફોર્સિસ આવે આપણા, પછી લાઇક પેરેલલ ફોર્સિસ, અનલાઇક પેરેલલ ફોર્સિસ. તો એ બધા સિમ્પલ એક નાની એક બોક્સવાળી આકૃતિ આપેલી, તમે બુકમાં જોઈ હોય તો એક નાનો ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો, એક પોઈન્ટ લખી દેવાનો જે નામ પ્રમાણે સેટ થતો હશે એનો. ઓકે. થર્ડ નંબરમાં આપણું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ, એટલે ગુજરાતીમાં કહું તો બળની લાક્ષણિકતા. ઓકે, 4 કેરેક્ટરિસ્ટિક્સ છે. એક તો મેગ્નિટ્યુડ એટલે કે એનું મૂલ્ય, ડાયરેક્શન એટલે કે દિશા, થર્ડમાં છે ટાઈપ ઓફ ફોર્સ, ઓકે એટલે પુશ છે કે પુલ છે એ ટાઈપનો, અને લાસ્ટ છે તમારું પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન, તો કે જે ફોર્સ છે કઈ જગ્યાએ એપ્લાય કરવામાં આવે છે. આ 4 વસ્તુ બહુ મેટર કરે કે જ્યારે આપણે ફોર્સની વાત કરતા હોય. એના પછી 2 પ્રિન્સિપલ છે, એટલે ગુજરાતીમાં કહું તો 2 સિદ્ધાંત છે. એક સુપરપોઝિશનનો, ગુજરાતીમાં અધ્યારોપણને એવું નામ આપેલું છે, અને એક છે આપણો ટ્રાન્સમિસિબિલિટી કે જેને ગુજરાતીમાં સંચારણશીલતાનો સિદ્ધાંત કહે છે. હવે 5 થિયરી કરવાની છે, મતલબ પહેલા ચેપ્ટરમાંથી. બીજી તમે પેલી એક ડેફિનેશન છે એ બી તમે તૈયાર કરી લો, મતલબ એ તો આવડતી બી હશે તમને. વેક્ટર ને સ્કેલર ક્વોન્ટિટીની ફિઝિક્સમાં આવતી હતી પહેલાં, સદિશ ને અદિશ કહેવાય છે ને. તો એ બંનેની વ્યાખ્યા બી કરી લેવાની, એના ઉદાહરણ એટલે કે એના એક્ઝામ્પલ્સ બી કરી લેવાના કે વેક્ટર્સ કઈ કઈ આવે, કઈ કઈ સ્કેલર ક્વોન્ટિટી આવે. તો આટલા 6 ક્વેશ્ચન તમારે ફર્સ્ટ ચેપ્ટરમાંથી કરવાના છે. ઓકે, ડિટેલમાં જો એક્સપ્લેન કરવા હોય, મતલબ ડિટેલમાં આ બધા ક્વેશ્ચનના આન્સર સમજવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટ નાખું છું કે જેનું નામ એન્જિનિયરિંગ મિકેનિક્સ. ઓકે, સબ્જેક્ટ કોડ બી ડિફરન્ટ હશે, પણ પહેલાં ડિપ્લોમા સેમેસ્ટર 2માં એક સબ્જેક્ટ આવતો હતો મિકેનિકલમાં જેનું નામ એન્જિનિયરિંગ મિકેનિક્સ હતું. એને હવે તોડી તાળીને એક એ લોકોએ બામ બનાવી દીધું છે. તો મતલબ ટોપિક બધા એ જ છે. તો એમાં બી ફર્સ્ટ ચેપ્ટર હતું, એમાં આ જ વસ્તુ હતી. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક જ નાખી દઉં છું, મતલબ કે ચેપ્ટર 1ની તમારી થિયરી જો સમજવી હોય ડિટેલમાં તો બધી થિયરી તમને એ વિડીયોમાં સમજ પડી જશે. ઓકે, ચાલો બીજા નંબરનું ચેપ્ટર જોઈએ હવે. સેકન્ડ નંબરનું ચેપ્ટર. તો સેકન્ડ નંબરનું જે ચેપ્ટર છે આપણું, ચાલો ભાઈ જવું નહીં તમારે. હા, સેકન્ડ નંબરનું ચેપ્ટર આપણું જેનું વેટેજ વધારે છે. પહેલામાં મેં તમને એવું કીધું 7 થી 8 માર્કનું ચેપ્ટર છે, પણ બીજા નંબરનું જે ચેપ્ટર છે આપણું એનું વેટેજ વધારે છે. લગભગ કહું તો તમને 18 માર્ક.
16 થી 18 માર્કનું હોય. હવે બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટને એવું ખબર પડી જાય કે આ ચેપ્ટર આટલા માર્ક્સનું, પેલું ચેપ્ટર આટલા માર્ક્સનું, તો એ લોકો એવું નક્કી કરી લે કે 2 ચેપ્ટર કરીએ પાસ થઈ જવાશે આમાં. પણ એવી પ્રિપરેશન ક્યારેય નહીં કરવાની. જીટીયુમાં બધા બહુ પ્રિડિક્શન ફેલ થઈ જાય. ઓકે, અંબાલાલ કાકાની આગાહીથી વરસાદ કોઈ વાર ના બી પડે એવું જીટીયુમાં બી થાય છે ભાઈ, કે જેવું લખેલું હોય છે એવું નહીં થતું. એટલે જેટલા ક્વેશ્ચન કહું છું એટલા તૈયાર કરો, ચેપ્ટર પર જવાની જરૂર નહીં. આપણે ક્વેશ્ચન મળી જાય છે આટલા તૈયાર કરવાના છે, તો એ રીતે કરીશું. ઓકે, પહેલા 2 જે ટોપિક છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. એક તો લો ઓફ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસ ને એક છે લામીસ થિયરમ. ઓકે, આનું તો સિમ્પલ નામ છે, લામીનું પ્રમેય છે. અને આ જે છે આપણો એ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રમેય અથવા તો નિયમ છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. હવે આ બંને વસ્તુ એવી છે કે એ બંનેની અંદર તમારે થિયરી બી તૈયાર કરવી પડશે, પ્લસ એના ન્યુમેરિકલ એટલે કે સમ બી તૈયાર કરવો પડશે. થિયરી બી કરવાની અને દાખલા બી કરવાના. કેમ એની વાત કરીએ. ઓબ્વિયસલી 16-18 માર્કનું ચેપ્ટર છે એટલે આમાંથી 7 માર્કનો ક્વેશ્ચન આવવાનો જ છે, ફિક્સ જ છે, કમ્પલસરી. તો કેટલી બધી વાર એવું થયું છે કે આ લો ઓફ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસ છે એનો ન્યુમેરિકલ 7 માર્કમાં આવે છે. તો કેટલીક વાર એવું બી થયું છે કે એની થિયરી એટલે કે એનો જે થિયરમ પ્રૂવ કરવાનો છે, જે ફોર્મ્યુલા લાવવાની છે, R = √p² + q² + 2pq cos θ, એનું ડેરિવેશન બી એક્ઝામમાં પૂછાયેલું છે. સેમ વે લામીસ થિયરમમાં બી એવું છે કે કાં તો લામીસ થિયરમના ન્યુમેરિકલ આવે, કાં તો લામીસ થિયરમ પ્રૂવ કરવાનો. સ્ટેટ એન્ડ પ્રૂવ લામીસ થિયરમ એવું લખીને આપે સિમ્પલ. તો અગેન ચેપ્ટર નંબર 2માં જે વાત કરું છું મેં અત્યારે કે આ બંને થિયરી પ્લસ એ બંનેના ન્યુમેરિકલ. આઈ થિંક મેં એન્જિનિયરિંગ મિકેનિક્સમાં મે બી કદાચ લામીસ થિયરમના ન્યુમેરિકલ નહીં કરાયેલા, પણ જે ઇમ્પોર્ટન્ટ છે વધારે ઇમ્પોર્ટન્ટ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસના જે ન્યુમેરિકલ છે એને હું બનાવેલા છે. તો ડિસ્ક્રિપ્શનમાં એવી તમારી હેલ્પ કરું છું, તમારા પ્લેલિસ્ટમાં જઈને શોધવાની જરૂર નહીં. ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ કે લો ઓફ પેરેલલોગ્રામ ફોર્સિસના ન્યુમેરિકલ, તો લિંક પર ક્લિક કરીને ન્યુમેરિકલ બી ખાસ કરી લેજો. ટ્રાય કરીશું કે બામના બી મતલબ જેટલા ચેપ્ટરમાં ન્યુમેરિકલ આવે છે બધાનો એક અલગથી વિડીયો બનાવીશું. પણ અત્યારે મિડ એક્ઝામ જો તમારી બહુ ક્લોઝ હોય, આમ તો છે જ એવું, ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ કરે છે મિડ એક્ઝામ આવી ગયા, આઈએમપી બનાવો, આઈએમપી બનાવો. એટલે આપણે આજે વિડીયો બનાવીએ છીએ આઈએમપી ક્વેશ્ચન માટે છે. પણ જો તમારે ડિટેલમાં સમજવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક હોય ત્યાં ક્લિક કરજો. ત્યાં ન્યુમેરિકલ તમને 100% આવડી જશે એવું. અને જે બોમ્બ જેવો લાગે છે એ પછી તમારું ફુસકી બોમ્બ થઈ જશે. ઓકે ઓકે, ચાલો 3rd નંબરનો ક્વેશ્ચન છે આપણો ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. ગુજરાતીમાં કહીએ સંતુલનના પ્રકાર. 3 થી 4 જે ટાઈપ્સ આપેલા છે, થિયરી છે. કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ, તો ઇક્વિલિબ્રિયમ માટેની જે 3 જ કન્ડિશન, 3 જ લાઈન લખવાની. કેટલી બધી વાર 3 માર્કમાં પૂછ્યો, બુકમાં જ 3 લાઈન આપેલી છે અને એના આન્સરમાં 3 જ લાઈન આવે. σ h = 0, σ v = 0 અને r = 0. ઓકે, એટલે હોરિઝોન્ટલ ફોર્સિસનો સમ 0 હોય, વર્ટિકલ ફોર્સિસનો સમ 0 હોય, ધેરફોર રિઝલ્ટન્ટ બી 0 આવે. તો 3 લાઈન લખવાની છે ખાલી. લો ઓફ ટ્રાયેંગલ છે, લો ઓફ પોલિગોન છે, ત્રિકોણનો નિયમ અને બહુકોણનો નિયમ. બસ 6 થિયરી, મતલબ 6 થિયરી અને 2 ટાઈપના ન્યુમેરિકલ. ઓકે, અને જો બીજા બી એક ન્યુમેરિકલ છે જે થિયરીમાં નથી આવતા, એ છે તમારા રિઝોલ્યુશન ઓફ ફોર્સિસના. કયા? રિઝોલ્યુશન ઓફ ફોર્સિસના. ગુજરાતીમાં બળોના વિઘટનની રીત કહેવાય એને. એમાં જે પેલી ફોર્મ્યુલા આવે છે, σ h પહેલાં ફાઇન્ડ કરવાનું, σ v ફાઇન્ડ કરવાનું, પછી R = √σ h² + σ v². તો ટોટલ ચેપ્ટર નંબર 2માં 3 ટાઈપ છે. પહેલી સમાંતર બાહુ ચતુષ્કોણની, બીજી લામીસ થિયરમ અને ત્રીજી આ કહું છું રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ. લામીસનું આઈ થિંક મેં નહીં જ બનાવેલો વિડીયો, પણ જે બીજી 2 ટાઈપ કહું છું, લો ઓફ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસ અને રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ખાસ કરવાના છે ન્યુમેરિકલ. બામનું જે પેપર આવશે એમાં 70માંથી વધારે માર્ક્સના ન્યુમેરિકલ હશે, થિયરી ઓછા માર્ક્સની હશે. માન લો કે 40 માર્કના ન્યુમેરિકલ, 30 માર્કની થિયરી. કોઈ એવું ના વિચારતું કે 30 માર્કની થિયરીથી 23 લઈ આવીશું. બહુ જ ઇઝી છે ન્યુમેરિકલ. તમને એવું બુકમાં જોઈને લાગતું હશે કે આ બધું હું લખ્યું છે, પણ એકવાર આ વિડીયો દેખજો, જે મેં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એમાં જઈને સાયન્ટિફિક કેલ્સી કેવી રીતે ચલાવવાનું એ બધી વસ્તુ તમને અંદર સમજાવીશ. જો એવી રીતે કરશો તો મિડમાં તમને આવડી જશે દાખલા. તો તમારા જે કોલેજના ફેકલ્ટી એ બી ઇમ્પ્રેસ થઈ જશે. અને જો મિડમાં સારું માર્ક્સ આવશે તો જીટીયુમાં તો આવવાના જ છે. તો ભાઈ ઓવરઓલ તમારા એસપીઆઈ બી ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, તો બામની અંદર પહેલાં 2 ચેપ્ટરના આઈએમપી છે. મિડમાં જો કોઈ બીજું ચેપ્ટર હોય તો જરા કોમેન્ટમાં નાખજો, આપણે એનો બી વિડીયો બનાવવા ટ્રાય કરીશું. પણ મેઇનલી બધી કોલેજમાં પહેલું બીજું તો ચાલતું જ હોય છે. તો પહેલાં એક આ વિડીયો બનાવીએ પહેલાં બીજા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો. આવી જ રીતે બીજા સબ્જેક્ટના બી હવે પહેલાં બીજા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈ આવીશું આપણે. કોમેન્ટ સેક્શનમાં રાખજો કે બામ સિવાય બીજો કયો વિષય છે જે તમને બોમ્બ જેવો લાગે છે. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.